આપણને અનહદ સુખ મળ્યું છે. આનાથી સરળ કલ્યાણનો કોઈ માર્ગ ન હોઈ શકે. સુખેથી ભગવાન ભજવા, સુખેથી ભગવાન ભજવા. તો દરેક વ્યક્તિએ કોઈ સાધન નક્કી કરેલું હોય છે. કોઈ કથા, આ મંદિર છે તો મંદિરની અંદર આવનારા દરેક વ્યક્તિના અંગ અલગ અલગ હોય છે. પેલા ભાઈ મહેતાજી છે, એ આવે તો એ શું કરે? મંદિરમાં આવે, ભગવાનને હાથ જોડે ને પોતાના ટેબલ ખુરશી ઉપર બેસી જાય. એ એમનું કામ છે. કોક માળા કરનારો હોય ને એને શું થાય કે લ્યો આવ્યા ને બેસી ગયા તો ખુરશી, આનું શું કલ્યાણ થાય? નહીં, કલ્યાણ એમનું થવાનું. કેમ? એમનું કર્મ છે, એનું અંગ છે. એ બેસશે તો કોક પાવતી ફાડશે, કોક પાવતી ફાડશે તો મંદિર ચાલશે. ભગવાન તો નોકરીએ જવાના નથી, એ દુકાન ખોલવાના નથી, એ વેપાર કરવાના નથી. તો દરેકનું અંગ છે. કોઈ ભક્ત આવે તો હાથમાં સાવરણી લઈને વાળે છે, તો એ સેવાનું અંગ છે, એ જરૂરી છે. બધાય માળા કરનારા હશે તો વાળનારો તો કોક જોઈશે ને, નહીં તો કચરું જ રહેશે ને. સાફ સફાઈ કરનારો જોઈશે. સારામાં સારી સેવા કઈ? હમણાં બધા જમે પરવારે અને પછી તમે જુઓ ને અહીંયા પોતું મારે ને એ હારામાં હારી સેવા. એનાથી મોટી કોઈ સેવા જ નથી. બધા જમી લે અને જમીને બધા નીકળી જાય, પછી પોતું મારવાની જે સેવા છે ને એનાથી મોટી કોઈ, ભલે એની નોંધ ન લેવાય, ભલે કોઈને દેખાય ન દેખાય, કારણ બધા ગયા પછી જ પોતું મરાય છે. કોઈ નહીં જુએ એ સેવાને, પણ અંદર બેઠો ભગવાન તો જોશે ને. આપણે તો દુનિયાને બતાવવું છે. પ્રોબ્લેમ દુનિયાને બતાવવાનું તાન છોડવું. સેવાની અંદર દેખાડો આવે એટલે દંભ આવે, અને દંભ આવે એટલે કરેલી સેવા એ ગધા વૈતરું થાય. એ ગધા વૈતરું કહેવાય. તો દરેકે પોતપોતાના સાધનો નિશ્ચિત કરેલા છે. સુખી ભગવાનનો ભક્ત હોય ને એને દર 2 મહિને એક સાવરણી લઈ આવી, દર 3 મહિને સુપડી મંદિરમાં લાવીને મૂકવી, દર 4 મહિને પોતા 2-4 આવીને લાવીને મૂકી દેવા. ભલે આપણે ના વાળીએ પણ કોક તો વાળશે. આ નાનામાં નાની સેવા, આનાથી ભગવાન બહુ રાજી થાય. મંદિરમાં આવો ને 2 માળા તમે નહીં કરો ને ચાલશે, મંદિરના જાળા સાફ કરશો ને ભગવાન બહુ રાજી થશે. સેવાએ કરીને ભગવાન જેવા રાજી થાય એવા કોઈ સાધને કરીને રાજી થતા નથી. માળા કરનારો એના એકલાના આત્માનું કલ્યાણ કરશે, પણ વાળનારો ભક્ત એ કેટલા ભક્તની સુવિધા કરે છે, કેટલાની સુવિધા કરે. એ ન વાળે તો કોકને બેસવામાં તકલીફ, દંડવતમાં તકલીફ, કોઈને પ્રદક્ષિણામાં તકલીફ. તો દરેકે સાધનો નક્કી કરવા જોઈએ. કોઈને માળાનું અંગ છે, કોઈને જપનું અંગ છે, કોઈને તપનું અંગ છે. કોઈ એવું જ નક્કી કરીને બેઠો છે કે હું તો નિર્જલા એકાદશી કરું. આપણે આ કઈ કથામાં ના બેહીએ. કેમ? એને એમ કે હું બહુ મોટો ભગત છું. કોઈ ફક્ત આવીને માળા જ કરશે, એને બીજા કશાયમાં રસ નહીં હોય, મંદિરની કોઈ પ્રવૃત્તિમાં રસ નહીં હોય. ગલ્લામાં 2 રૂપિયા નહીં નાખે. દાવો એને કઈ જ પુણ્ય ન મળે, ભલે માળા કરે. ભલા માણા આ પથરો ગહી નાખ્યો, ફરી ફરી પ્રદક્ષિણા કરી કરી. કઈક તો સમજવું પડે ને. વ્યવહાર છે, આ વ્યવહાર છે.
એ એવું જ માની બેઠો એ જીવ કે નહીં માળા કરવાથી કલ્યાણ છે. નહીં, માળા એવું નથી. માળા કરવાથી કલ્યાણ છે તો એ ઘરે બેહી નહીં થાય માળા. પણ મંદિરમાં આવ્યા, આ મંદિરની ધૂળઈ તમારા ઉપર ચોટીએ ને એટલે તમારા માથે ઋણ ચડ્યું. અહીંયા આવીને પાણી પીધું ને તોય ઋણ ચડ્યું. અહીંયા આવીને પગ ધોયા ને પેલા નળે તોય તમારા માથે ઋણ ચડે. કોઈ દિવસ પગ ધોઈ અને એમનેમ ગલ્લામાં નાખ્યા વગર નીકળવું નહીં. એ પાણી ભગવાનનું વાપરીએ છીએ, એ ઘરનું નથી. ભગવાનની કોઈ પણ વસ્તુ ઉપર આપણો અધિકાર નથી. મંદિરનો પડછાયો પડતો નીકળો ને તોય મંદિરની ગલ્લાપેટીમાં 2-5 રૂપિયા નાખી દેવા, 1 રૂપિયો નાખી દેવો. મહારાજ તમારા પડછાયાનો ઉપયોગ કર્યો. તમામ સાધનો જીવને કલ્યાણનો માર્ગ બતાવનારા છે. આધ્યાત્મિક માર્ગની અંદર નિશ્ચિત કરવું પડે આપણે મારે કયા સાધને કરી અને ભગવાનને પામવા છે. નૈમિષારણ્યની અંદર આ ચર્ચા થઈ રહી છે. સુત પુરાણી અને શૌનક ઋષિ. સુત મહારાજ એમ કહે છે કે શૌનક પૂર્વે 6 કુળના ઋષિઓ એમની વચ્ચે આવો જ વિવાદ થયો. 6 કુળના ઋષિઓ બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને પ્રશ્ન કર્યો, મહારાજ આ જગતમાં સાધ્ય શું, સાધન શું અને સાધક કોને કહેવામાં આવે? સાધ્ય, સાધન અને સાધક, આ 3ની ચર્ચા. બ્રહ્માજીએ જવાબ આપ્યો છે એ ઋષિ મહાત્માઓને. શિવ પદની પ્રાપ્તિ એ સાધ્ય છે. ભગવાન શિવની સેવા કરવી એ સાધન છે. એ સેવાને જે કરે છે એ સાધક છે. એ સેવાને જે કરે છે એ સાધક છે. સાધ્ય પરમાત્મા છે. પરમાત્માને રાજી કરવા માટેના જે કઈ સાધનો બતાવવામાં આવ્યા, માળા, પૂજા, જપ, તપ, સેવા વગેરે જે કઈ બતાવવામાં આવ્યું એ સાધન છે. અને એ સાધનને જે કરનારો છે એ સાધક છે. આપણે સૌ સાધકો છીએ.